આજે આપણે બનાવીશું વઘારેલી કટલેસ। 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા, તેમાં વાટેલા વટાણા લીધા, ત્યારબાદ નાખીશું વરિયાળી, ત્યારબાદ વઘાર કરીશું। તે માટે મૂકીશું તપેલીમાં તેલ, તેમાં નાખીશું તલ બરાબર તતડી જાય ત્યારબાદ નાખીશું આદુ મરચાંની પેસ્ટ, બરાબર સાતળી લેવાની। ત્યારબાદ નાખીશું હળદર, ત્યારબાદ નાખીશું ધાણા જીરું, થોડી હિંગ, મસાલો બરાબર સળી જાય ત્યારબાદ નાખીશું થોડું કાશ્મીરી મરચું, કલર માટે નાખીશું કાશ્મીરી મરચું। ત્યારબાદ તેને બરાબર હલાવીને ત્યારબાદ નીચે ઉતારીને બરાબર ઠરી જાય ત્યારબાદ નાખી દેવાનું બટેકા કુંદાની અંદર મિક્સ કરીને, ત્યારબાદ મિક્સ કર્યા બાદ તેમાં ખાંડ નાખવાની। પાણી છૂટું ન પડે ને તે માટે પાછળથી નાખવાની ખાંડ। ત્યારબાદ મિક્સ કરીને નાખીશું બ્રેડ ક્રમ્બ, ટોસ્ટનો ભૂકો લીધેલો છે 4 થી 5 ચમચી। ત્યારબાદ મિક્સ કરવાનું, થોડું મિક્સ કરવાનું, જરૂર પડે તો બ્રેડ નાખવાની। ત્યારબાદ તેને કટલેસનો શેપ આપી દેવાનો। ત્યારબાદ જે થોડા શેપ આપીને ત્યારબાદ એ મેંદાની સ્લરીમાં ડીપ કરવાનું। તે માટે મેંદાની સ્લરીમાં ડીપ કરીને ત્યારબાદ ટોસ્ટમાં ડીપ કરીને ત્યારબાદ તેવી જ રીતે બધી કટલેસને તે રીતે કરી લેવાની। ત્યારબાદ તેને ફ્રાય કરી લેવાની। ફ્રાય કરવા માટે ઝારામાં 4-5 વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો।